સુરતના કતારગામ વિસ્તારમાં શિક્ષિકાના ઘરમાંથી 17 લાખથી વધુના દાગીનાની ચોરીના કેસમાં પોલીસે ભાડુઆત મહિલાની ધરપકડ કરી છે। 3 મહિના પહેલા જ રહેવા આવેલી મહિલાએ પુત્રવધૂને દાગીના આપવા માટે ચોરી કરી હોવાની કબૂલાત કરી છે। સુરતના કતારગામ વિસ્તારની કંટેશ્વર સોસાયટીમાં રહેતી શિક્ષિકા શિલ્પાબેન અરવિંદ પદામણીએ પોતાના ઘરમાંથી 15 તોલા સોનાના દાગીના ચોરી થવાની ફરિયાદ નોંધાવી। માહિતી મુજબ ગત 21 એપ્રિલે પરિવારે ચાંદલો વિધિમાં જવા તૈયાર થયો ત્યારે કબાટમાંથી અંદાજે 17,87,000 રૂપિયાના દાગીના ગુમ હોવાનું સામે આવ્યું। ઘરનું તાળું તૂટ્યું ન હોવાથી કોઈ જાણ ભેદુએ જ ચોરી કરી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી। કતારગામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર LR ગોહિલ અને PSI NS સાકરિયાએ તપાસનો દોર આગળ વધાર્યો। તપાસ દરમિયાન પહેલા માળે 3 મહિના પહેલા રહેવા આવેલી ભાડુઆત મહિલા ઉષાબેન નીતિન ટાંગ શંકાના દાયરામાં આવી। પોલીસે મોબાઈલ ફોનની તપાસ કરતા 30 માર્ચની 1 એપ્રિલ સુધીનો ડેટા ડિલીટ કરાયેલો હોવાનું સામે આવ્યું। સખ્ત પૂછપરછ દરમિયાન ઉષાબેન ભાંગી પડી અને ચોરીની કબૂલાત કરી। મહિલાએ જણાવ્યું હતું કે પરિવાર કામે જતો અને પુત્ર ટ્યુશન માટે નીકળતો ત્યારે સીડી પાસેના રૂમમાં તાળું ન મારવાનું આવતું હતું। તે દરમિયાન ઘરમાં પ્રવેશી દાગીના ચોરી લીધા હતા। ઉષાબેને વધુમાં કબૂલ્યું કે પોતાના પુત્રના લગ્ન બાદ પુત્રવધૂને કરિયાવરમાં દાગીના આપવા માટે આ ચોરી કરી હતી। હાલ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।